પાલનપુર શહેરના તાજપુરા વિસ્તારમાં પાઇપલાઇન લીકેજ થતાં હજારો લીટર પાણીનું વેડફાટ। એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, બીજી બાજુ પાણીના તળ ઊંડા ઉતરવાથી સરહદી સહિત અનેક વિસ્તારોમાં ખેતી સહિત પીવાના પાણીના પોકાર ઉઠ્યા છે અને સરકાર પાણી બચાવવા માટે જળ સંચય અભિયાન ચલાવી લોકોને પાણી બચાવવાની કામગીરી કરી રહી છે। ત્યારે બીજી બાજુ પાલનપુર શહેરના તાજપુરા વિસ્તારમાં પાણી લીકેજને કારણે રસ્તા ઉપર એટલું પાણી વહ્યું કે વરસાદ વગર જ વિસ્તારમાં નદી જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં હજારો લીટર પાણીનો વ્યય થયો। એ પણ ખુદ પાણી પુરવઠા સમિતિના ચેરમેનના વોર્ડમાં જ બનતા પાણી વ્યયને લઈને ચેરમેન પર અનેક સવાલ ઉઠ્યા છે। જ્યારે આ સમસ્યા અંગે સ્થાનિક તંત્રને જાણ હોવા છતાં પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। પાણીના આ બિનજરૂરી વ્યયથી એક તરફ પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે, તો બીજી તરફ રસ્તા પર વહેતા પાણીથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહીશોએ તંત્ર પાસે આ સમસ્યાના ત્વરિત નિરાકરણની માંગ કરી છે।